નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખના એલાન પહેલા જ ખરાખરીનો જંગ જામી ગયો છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આપ અને બીજેપી વચ્ચે ચાલી રહેલા રાજકીય યુદ્ધ વચ્ચે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે એક મોટું નિવેદન આપ્યું છે। અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યારે હું જેલમાં ગયો ત્યારે આ ભાજપના લોકોએ પાછળથી કંઈક એવું કર્યું કે લોકોને હજારો રૂપિયાના પાણીના બિલ મળવા લાગ્યા। દિલ્હીના લોકો દુઃખી થાય એ અમને સ્વીકાર્ય નથી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જે લોકો વિચારે છે કે તેમના બિલ હજારો કે લાખોમાં આવ્યા છે તેઓ ખોટા છે। તેઓએ રાહ જોવી જોઈએ। આપ સરકાર બન્યા પછી તેમના વીજળીના બિલ માફ કરવામાં આવશે। અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપે સંયુક્ત રીતે જાહેરાત કરવી જોઈએ કે તેઓ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી સામે ચૂંટણી લડી રહ્યા છે। ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે, ન કોઈ વર્ણન કે ન કોઈ વિઝન। ભાજપ માત્ર આમ આદમી પાર્ટીને ગાળો આપીને ચૂંટણી જીતવા માંગે છે। અમે કહી રહ્યા છીએ કે કામના નામે અમને મત આપો। ભાજપ કહે છે કે અમને મત આપો। દુરુપયોગના નામે જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ કામના નામે મત આપવા માંગે છે કે દુરુપયોગના નામે। તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીમાં લગભગ 12 લાખ લોકો પાસે પાણીનું બિલ શૂન્ય છે, પરંતુ જ્યારે હું જેલમાં ગયો ત્યારે લોકોને લાખો રૂપિયાના બિલ આવવા લાગ્યા। લોકો ચિંતિત છે। તેમણે જણાવ્યું કે આજે હું સત્તાવાર રીતે જાહેરાત કરું છું કે જો લોકોને લાગે છે કે પાણીના બિલ ખોટા છે તો તેમણે બિલ ચૂકવવા જોઈએ નહીં। જો આપની સરકાર બનશે તો અમે તમામ બિલ માફ કરીશું।